हाय विद्यार्थी मित्रों, आज हूँ टाट एचएस नहीं परंतु एचएस નું તો પતી ગઈ છે એક્ઝામ, તો એસ માટે 30 દિવસનું ડે બાય ડે માસ્ટર ટાઈમ ટેબલ લઈને આવી છું। 21 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધીનું રોજના વાંચનનું આયોજન। પેપર 1 ગુજરાતી ભાષા સજ્જતા અને પેપર 2 વિષય સજ્જતાનું સંતુલન, રિવિઝન અને રાઇટિંગ પ્રેક્ટિસની અચૂક રણનીતિ, પરીક્ષા છેલ્લા 1 મહિનાનો અચૂક કાર્યક્રમ। સપ્તાહ 1 એટલે કે 21 તારીખથી લઈને 27 ઓગસ્ટ વિષય અને વ્યાકરણ પાયો। દિવસ 1 થી 3 એટલે દિવસ 1 એટલે એમ કે 21 તારીખથી લઈને 23 ઓગસ્ટ સુધી પેપર 2 મુખ્ય વિષયના ધોરણ 11 ની પરંતુ ધોરણ 9 ના મહત્વના પ્રકરણોનું ઊંડાણપૂર્વક વાંચન। દિવસ 4 થી 5 એટલે કે 24 તારીખથી 25 ઓગસ્ટ એટલે કે પેપર 1 માટે વ્યાકરણના 10 મુખ્ય ટોપિક્સ, રૂઢિપ્રયોગ, કહેવત, શુદ્ધિકરણ, વાક્યનું શુદ્ધિકરણ, એ 10 ટોપિક છે તેની તૈયારી। દિવસ 6 થી 7 એટલે કે 26 તારીખથી લઈને 27 ઓગસ્ટ સુધી પેપર 2 ના ધોરણ અગાઉ 9 હતું તો આ ધોરણ 10 ના પ્રથમ ભાગનું વાંચન અને સાથે રોજ 1 નિબંધની પ્રેક્ટિસ। તો હવે આગળ સપ્તાહ 2 તેમાં 28 તારીખથી લઈને 28 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર લેખન કૌશલ્ય અને સેટિંગ કેવી રીતના કરવું તે। તો આ દિવસ 8 થી 9 એટલે કે 28 તારીખથી લઈને 29 ઓગસ્ટ સુધી પત્ર લેખન, ઔપચારિક અને અનૌપચારિક અને ચર્ચાપત્રના ફોર્મેટની પાક્કી પ્રેક્ટિસ કરવાની છે। હવે દિવસ 10 થી 11 એટલે કે 30 તારીખથી લઈને 31 ઓગસ્ટ સુધી પેપર 2 ના બાકી રહેલા વિષયના પ્રકરણો પૂર્ણ કરવા। હવે દિવસ 12 થી 14 એટલે કે 1 તારીખથી લઈને 3 સપ્ટેમ્બર સુધી સંક્ષેપીકરણ અને વ્યાકરણના અગાઉના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે। હવે સપ્તાહ 3 એટલે કે 4 તારીખથી લઈને 10 સપ્ટેમ્બર સુધી તો સ્પીડ અને મોક પ્રેક્ટિસ, જેમાં તારીખ 4 થી લઈને 5 સપ્ટેમ્બર સુધી પેપર 1 ના નિબંધ અને ચર્ચાપત્ર જાતે ઘડિયાળ સામે રાખીને લખવા। હવે 6 તારીખથી લઈને 8 સપ્ટેમ્બર સુધી પેપર 2 માટે વિષય સજ્જતાના 5 માર્ક્સ અને 4 માર્ક્સના મોટા પ્રશ્નોની નોટ્સ બનાવવી। એટલે નોટ્સ જો કે બનાવેલી જ હોય પરંતુ તે નોટ્સ પ્રમાણે જે લોંગ પ્રશ્નો આપણે બનાવેલા છે તેની લખવાની અને તેની તૈયારી કરવી। હવે 9 તારીખથી લઈને 10 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ 3 કલાક બેસીને એક મોક ટેસ્ટ પેપર જાતે લખવું, કારણ કે આમાં લખવાની સ્પીડ વધુ માન્ય છે કે જેટલું આપણે સ્પીડમાં લખી શકીશું તેટલું જ આપણે પેપરની અંદર સ્પીડમાં આપણું પેપર પૂર્ણ થશે। તો આમાં 3 કલાક લખી શકાય એવી પ્રેક્ટિસ કરવાની છે ને 3 કલાક કહ્યું એટલે એમ કે પેપર 2 માટે। હવે તો સપ્તાહ 4 અને અંતિમ દિવસો એટલે કે 11 તારીખથી લઈને 19 સપ્ટેમ્બર ફાઇનલ રિવિઝન। જેમાં ફાઇનલ રિવિઝનમાં એવું છે કે 11 તારીખથી લઈને 13 સપ્ટેમ્બર સુધી અત્યાર સુધી વાંચેલા તમામ વિષયો અને વ્યાકરણનું ઝડપી રિવિઝન કરવાનું છે। 14 તારીખથી લઈને 16 સપ્ટેમ્બર એટલે કે લેખન વિભાગના ફોર્મેટ અને અગાઉ પૂછાયેલા પ્રશ્નો પર નજર ફેરવવી અને 17 તારીખથી લઈને 19 સપ્ટેમ્બર માત્ર શોર્ટ નોટ્સ જોવી, જે આપણે શોર્ટ નોટ્સ બનાવી જ હોય છે તે જોવી, નવું કંઈ જ ન વાંચવું અને પૂરી ઊંઘ લેવી
અને માનસિક શાંતિ જાળવવી. 20 સપ્ટેમ્બર 2026 પરીક્ષાનો દિવસ વિજય આપણો જ છે. તો આ હતું કાલે 21 તારીખથી લઈને 19 તારીખ સુધી 19 સપ્ટેમ્બર સુધીમાં શું કરવું કે કયા દિવસે શું કરવું તેનું મેં તમને ટાઈમ ટેબલ આપ્યું છે. જો આ પ્રમાણે તૈયારી કરશો તો જરૂર તમને ઉપયોગી થશે. આ અઠવાડિયાનું જે છે તે ટાઈમ ટેબલ બનાવીને તમે જ્યાં વાંચતા હોય તેની આગળ મૂકી દેવું એટલે ટાઈમ ટેબલ પ્રમાણે વાંચવાનું રાખવું, જેથી કરીને તમને ખૂબ જ ઉપયોગી થશે. અને હા, જો ટાટ HS વાળા હોય અને એ પણ એસમાં પાસ થયા હોય તો તેમના માટે તો પહેલું પેપર તો ખાલી રિવિઝન જેવું જ હશે, પરંતુ જે આ બીજા પેપર વધુ ધ્યાન આપવાનું છે, કારણ કે પેલું તો પેપર જે ટાટીએસનું આપ્યું હતું એટલે તૈયારી તો હશે જ. નિબંધની, ચર્ચા પત્રની, પત્રલેખનની ને વ્યાકરણની ખાલી એ ઉપર છલ્લું જોવાનું જ બાકી હશે, પરંતુ તે જે વિષયનું છે 9 અને 10નું તે જ તેમને જોવાનું હશે. તે લખીને જો પ્રેક્ટિસ કરવાની થાય તો એ ખૂબ જ ઉપયોગી તમને જ થશે. તો આ વધુ ધ્યાન આપજો. બસ આટલા સુધી જ.